4 માર્ક માટે પૂછી શકાય અને બોર્ડ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એ પ્રકારનો બીજો પ્રમેય એટલે કે પ્રમેય 6.2 થેલ્સનું પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો। એક આ રીતે પ્રશ્ન પૂછી શકાય અને બાકી એમ પણ પૂછી શકાય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે। આગળ જેમ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ભણ્યા હતા એ જ પ્રકારે એનાથી તદ્દન ઊંધી વાત અહીંયા કરવાની છે। ત્યાં આપણને સમાંતર રેખાઓ આપેલી હતી અને એના પરથી આપણે ગુણોત્તરને સમાન કરતા હતા। અહીંયા આપણને પહેલેથી કહી દીધેલું છે કે ગુણોત્તરમાં સમાન રીતે વિભાજિત થાય છે તો આપણે સાબિત કરવાનું છે કે બતાવવાનું છે કે તે રેખા એ ત્રીજી બાજુને સમાંતર રેખા છે। તો સૌથી પહેલા આપણે આકૃતિનો પરિચય આપી દઈએ જેથી કરીને આપણે પક્ષસાધ્ય લખવા સરળ બને। અહીંયા એક હું ત્રિકોણને પસંદ કરું છું જેના નામ હું આપું છું એ બી અને સી નામના ત્રિકોણ એ બી અને સી। અહીંયા એક રેખા પસંદ કરીએ છીએ કે જે એવું માનીએ છીએ કે જે બીસી ને સમાંતર નથી, જે એ બી ને ડી બિંદુમાં એસી ને ઈ બિંદુમાં છેદે છે। બરાબર, તો અહીંયા ત્રિકોણ એબીસી માં ગુણોત્તર સમાન થાય છે એ આપણને કહી દીધેલી વાત છે। તો સૌથી પહેલા પ્રમેયની શરૂઆત કરીએ પક્ષથી। પક્ષમાં આપણને શું આપેલું છે તો કે ત્રિકોણ એબીસી માં બાજુનો ગુણોત્તર સમાન રીતે છેદ એટલે કે એડી છેદ ડીબી અને એઈ છેદ ઈસી આ વાત આપણને આપેલી છે એટલે કે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં આપેલો છે। સાધ્ય શું સાબિત કરવું છે તો કે અહીંયા સાબિત કરવાનું છે એ વાત છે કે ડીઈ બીસી બાજુ અને ડીઈ બાજુ એ સમાંતર રેખાઓ છે, સમાંતર રેખા સાબિત કરવી છે। બરાબર, ત્યાર પછી હવે જોઈએ સાબિતી। સાબિતીની શરૂઆતમાં આપણે લખશું ત્રિકોણ એબીસી માં અહીં ત્રિકોણ એબીસી માં એડી છેદ ડીબી બરાબર એઈ છેદ ઈસી છેદ બરાબર। હવે ધારો કે બિંદુ ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી રેખા ડીઈ ડેશ લો। એટલે કે એક નવું કામ કર્યું અને આપણે માનીએ છીએ કે આ એક રેખા આપણે જે પસંદ કરીએ છીએ એ ડીઈ ડેશ એ કોને સમાંતર છે, બીસી ને સમાંતર છે એવું આપણે સ્વીકારેલું છે, માનેલું છે। હવે બી એટલે કે શું થાય, બીસી સમાંતર ડીઈ ડેશ થાય તો ત્રિકોણ છે એબીસી નામનો, એમાં એક બાજુને સમાંતર રેખા આપેલી છે જે એબી ને ડી બિંદુમાં એસી ને ઈ ડેશ બિંદુમાં છેદે છે। તો આગળ આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શીખી ગયા, એના પરથી આપણે લખી શકીએ શું તો કે એડી છેદ ડીબી અને એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી લખી શકાય। બરાબર છે, હવે તમે જોઈ શકો છો કે આ પરિણામ આપણને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એટલે કે પ્રમેય 6.1 ના પરિણામ પરથી મળે છે। તમે પક્ષને એટલે કે આપેલી વાતને અને આપણા પરિણામને ધ્યાનપૂર્વક જુઓ તો બંનેની એક બાજુ છે એ સમાન છે એટલે એની બીજી બાજુ પણ કેવી થાય, સમાન થાય। તો તેથી આપણે અહીંયા લખી શકીએ એઈ છેદ ઈ સી બરાબર એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી લખી શકાય। આ પરિણામ આપણે કેવી રીતના મેળવ્યું તો કે પક્ષ પરથી શા માટે તો કે અહીંયા બેયની એક તરફ સમાન છે તો આપણે એને બીજી બાજુને સમાન કરી દીધેલી છે। બરાબર, તો હવે આના પરથી આપણે બંને બાજુ +1 લેતા એટલે કે બંને તરફ 1 ઉમેરતા, બંને તરફ 1
ઉમેરતા. જો 1 ન ઉમેરવો હોય તો આપણે યોગ પ્રમાણનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. યોગ પ્રમાણનો મતલબ શું થાય? અંશમાં છેદને ઉમેરવો, એને કહેવાય યોગ ક્રિયા કરવી. બરાબર, તો અહીંયા આપણે 1 ઉમેરી દઈએ તો આપણી પાસે પરિણામ બને AE છેદમાં EC વત્તા 1 અને AE ડેશ ના છેદમાં E ડેશ C વત્તા 1 પ્લસ 1 કર્યા. યોગ ક્રિયા કરી હોય તો પ્લસ 1 લેવાની જરૂર નથી, તો આપણે સીધું જ સરવાળો કરી શકીએ છીએ. તો અહીંયા શું થાય? AE અને EC નો લસા લીધો તો EC ગુણ્યા 1 એટલે વત્તા EC આખાના છેદમાં EC. અહીંયા AE ડેશ અને E ડેશ C અહીંયા ગુણાય એટલે વત્તા E ડેશ C આખાના છેદમાં E ડેશ C. હવે આકૃતિ ઉપરથી તમે ધ્યાનપૂર્વક જુઓ તો AE વત્તા EC એટલે કે આ AE અને EC બેયને ભેગા કરતા મને આખી બાજુ AC મળે છે, એના છેદમાં EC. અને એ જ રીતના AE ડેશ અને E ડેશ C ને ભેગા કરતા આખી બાજુ ફરીથી AC મળે છે, એટલે E ડેશ C આવું મળે છે. હવે આપણને સામાન્ય ગણિતના ક્રમ પ્રમાણે, નિયમો પ્રમાણે ખ્યાલ જ છે કે બંને બાજુ સમાન ક્રિયાઓ હોય, સમાન નિશાની સાથે સમાન પદ હોય તો એ કેન્સલ થઈ શકે છે. તો આના પરથી મને આટલું મળે, EC બરાબર E ડેશ C. અને આનો અર્થ એમ પણ કહી શકીએ કે EC અને E ડેશ C બે સમાન મૂલ્યના છે. EC અને E ડેશ C એ બંને સમાન મૂલ્યના છે. હવે એવું ક્યારે શક્ય બને? તો કે એવું ત્યારે જ શક્ય બને કે E ડેશ અને E એક જ જગ્યાએ હોય. બરાબર, E ડેશ અને E બંને એક જ સ્થાન પર હોય તો અને માત્ર તો જ EC અને E ડેશ C ને સમાન દર્શાવી શકીએ. અને E ડેશ એક જ બિંદુ છે. આ ક્યારે શક્ય બને? આ ત્યારે જ શક્ય થાય જો E અને E ડેશ સમાન હોય. માટે આપણે ધારણા કરેલી હતી એને ફરીથી યાદ કરીએ. ધારણા શું કરેલી હતી કે D માંથી BC ને સમાંતર હોય તેવી રેખા DE ડેશ લઈ શકાય, એટલે કે BC અને DE ડેશ સમાંતર રેખા ધારેલી હતી. E ડેશ અને E સમાન બિંદુઓ છે, માટે E ડેશ ના બદલે હું E મૂકી દઉં તો આપણે જોઈતું હતું એ પરિણામ મળી જાય. એટલે કે શું લખીશું? BC સમાંતર DE, અથવા જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ DE રેખાને L નામ આપેલું હોય તો એને અહીંયા લખી શકે છે BC સમાંતર રેખા L. તો એને અહીંયા પરિણામમાં પણ DE ના બદલે L લખવાનું રહેશે. તો એનું સાધ્ય કંઈક આ પ્રકારે લખી શકાય, BC સમાંતર રેખા L. બરાબર છે. તો આ હતો પ્રમેય 6.2 થેલ્સનું પ્રતીક પ્રમેય, અથવા જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે, જે સાબિત કર્યું.